અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન સભ્ય વિપુલ જોશીના નેતૃત્વ હેઠળ સુરતમાં ઇમિગ્રેશન લો ફોર્મનું વિસ્તરણ કરાયું હતું, જ્યાં વિપુલ જોશી એન્ડ એસોસિએટ્સ ફોર્મની યુનાઇટેડ સ્ટેટ્સ કેનેડા ઇનબાઉન્ડ ઇમિગ્રેશનમાં વિશેષતા બતાવી હતી. સુરતના હિલ્ટન હોટલ ખાતે આયોજિત પ્રેસ મીટમાં ઇમિગ્રેશન ક્ષેત્રમાં 20 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા તેમજ અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશનના સભ્ય વિપુલ જોશીના આગેવાની હેઠળ એક પ્રતિષ્ઠિત લો ફોર્મ વિપુલ જોશી એસોસિએટ હવે સુરતમાં પોતાની સેવાઓનું વિસ્તરણની જાહેરાત કરાઈ હતી. આ ફોર્મ આંતરરાષ્ટ્રીય સ્તરના ઇમિગ્રેશન પ્રેક્ટિસ ધોરણને અનુસરે છે અને મુખ્યત્વે અમેરિકા, કેનેડા અને ભારતમાં ઇનબાઉન્ડ ઇમિગ્રેશન સંબંધિત કેસોમાં વિશેષ સ્તર ધરાવે છે. આ ફોર્મે અત્યાર સુધીમાં 100થી વધુ સબસ્ટિટ્યુશન કેસ સફળતાપૂર્વક સંભાળ્યા છે, જેમાં મૂળ અરજદારના અવસાન બાદ અરજી રદ થઈ ગયેલી હોય તેવી પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. આવા કેસોમાં જોઈન્ટ સ્પોન્સર ઉમેરવા જેવી કાનૂની પ્રક્રિયા અરજીઓને કરી આગળ વધારવામાં સફળ મેળવી છે. ઉપરાંત ફોર્મ જટિલ વ્યવહાર કેસોમાં પણ વિશેષ કુશળતા ધરાવે છે. આ પ્રસંગે માહિતી આપતા વિપુલ જોશીએ જણાવ્યું હતું કે વિવિધ ઉદ્યોગોના ક્લાયન્ટ સાથે કામ કરવાનો અનુભવ ધરાવતી આ ફોર્મ સુરત તેમજ ગુજરાતના હીરા વેપારીઓને L1 અને AB5 પિટિશન ફાઇલ કરવામાં સહાયતા આપી છે. હું વિપુલ જોશી એન્ડ એસોસિએટ્સ તરીકે મારી પોતાની લો ફર્મ છે. મુંબઈમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જની બાજુમાં મારી ઓફિસ છે. મારું ઓલમોસ્ટ 8 લોકોનો આખું વર્ક સ્ટ્રેન્થ છે અને હું આ ઇમિગ્રેશન લોમાં ઓલમોસ્ટ 20 વર્ષથી છું. પહેલાં હું મારા સિનિયર સુધીર શાહ એન્ડ એસોસિએટ્સ જોડે ઓલમોસ્ટ 20 વર્ષ મેં કામ કર્યું અને 2 વર્ષથી મારી પોતાની મેં લો ફર્મમાં સ્ટાર્ટ કરી છે. તો મેં મુંબઈમાં તો માર્ગદર્શન આપું જ છું. મને ઘણી બધી ગુજરાતથી પણ ઇન્ક્વાયરીઝ આવે છે, એટલે મેં વિચાર કર્યું કે હવે મને સુરત પણ એક મારી પોતાની એક એસ્ટાબ્લિશમેન્ટ કરવી જરૂરી છે, કેમ કે લોકોને સુરતથી અહીંયા ત્યાં આવવાનું હોય કે અમદાવાદથી આવવું હોય તો એ અઘરું થાય. તો એટલા માટે મેં વિચાર કર્યો કે હું એવરી મંથ હવે સુરત કન્સલ્ટેશન માટે આવીશ અને જે લોકોને પણ US માટે, કેનેડા માટે અને બહારથી જે ઇન્ડિયા આવતા હોય કંઈ પણ મૂંઝવણ હોય તો હું એમને માર્ગદર્શન આપીશ. જે પ્રોસેસમાં કંઈક ઇશ્યુઝ હોય કે પ્રોબ્લેમ્સ હોય હું રેડી છું એ સોલ્વ કરવા માટે. તો આના માટે આ મેં પ્રેસ કોન્ફરન્સ બોલાવેલી હતી. તો મને ખાતરી છે કે હું મારી જે વિઝિટ છે એના લીધે લોકોને સારી રીતે હું મદદ કરી શકીશ. થેન્ક યુ. હવે આ એક સારો સવાલ છે. એમ જોવા જઈએ તો કેનેડા બેસ્ટ છે, પણ હમણાં જે પ્રમાણે પોલિટિક્સ જે ચાલે છે એના લીધે કેનેડાનું જે ઇમિગ્રેશનનું જે છે એ થોડું સ્ટોપ થઈ ગયું છે. પણ આવાવાળા 2-3 મહિના પછી ઘણા બધા રસ્તાઓ ખુલશે કેનેડા માટે. સો મને એમ લાગે છે કે કેનેડા બેસ્ટ છે આ હમણાંના સંજોગોમાં. કદાચ 1-2 વર્ષ પછી US પણ સારું થશે મને એમ લાગે છે. પણ કેનેડા જે લોકો આપણા અહીંયા ગુજરાતના છે, જે લોકોને ત્યાં ભણીને કંઈક આગળ કંઈક કરવું હોય, અને કેનેડાનું ઇમિગ્રેશન સિસ્ટમ બેસ્ટ સિસ્ટમ છે કે એની અંદર એ લોકો પોઈન્ટ્સ કેલ્ક્યુલેટ કરે. તમે તમારું જે પ્રમાણેનું સ્કિલ્સ હોય, તમારું જે પ્રમાણેનો એક્સપિરિયન્સ હોય એ આખું પોઈન્ટ્સ કેલ્ક્યુલેટ થાય અને તમને ત્યાં PRની પણ તક મળતી હોય. જ્યારે ન્યુઝીલેન્ડ, જર્મની એ બધામાં પણ ઘણા બધા જતા હોય છે, તો ઓસ્ટ્રેલિયા કદાચ તમારા ફેરફાર બી કર્યો છે? સર હું છે ને US, કેનેડા અને ઇન્ડિયા માટે નિષ્ણાત છું. બીજી કન્ટ્રીનું મને એટલું જ્ઞાન નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ફોર્મ રોમાનિયા નાગરિકો માટે ભારતના બિઝનેસ વિઝા મેળવ્યા બાદ તેમના ભારતીય નાગરિક સાથે લગ્ન થયા પછી X1 વિઝા મેળવવામાં મદદ કરી છે. ઉપરાંત ઝિમ્બાબ્વે નાગરિકોને માટે પણ બિઝનેસ વિઝા પ્રક્રિયાની સહાયતા પૂરી પાડી છે. તો ફોર્મ OCI રિનિશિએશન અને OCI એપ્લિકેશન જેવી સેવાઓ પણ પૂરી પાડે છે. સાથે જ રશિયા, યુનાઇટેડ કિંગડમ, દુબઈ સહિતના દેશોમાં વિઝા રિફ્યુઝલ બાદ ક્લાયન્ટ્સને સફળતા આપવામાં પણ મદદ કરી છે. તેમજ ક્લાયન્ટની માંગને ધ્યાનમાં રાખી ફોર્મ પોલેન્ડ અને સેગ્નેટ વિઝા માટે પણ માર્ગદર્શન આપે છે. જોકે આ તેમનું મુખ્ય વિશેષ ક્ષેત્ર નથી. ફોર્મની કામગીરીનું કેન્દ્ર બિંદુ ક્લાયન્ટ સેન્ટ્રિક અભિગમ છે. બ્યુરો રિપોર્ટ, NTV ન્યૂઝ, સુરત.